ગુજરાત સરકારના 27માંથી 26 વિભાગમાં 20થી લઈ 68 પદ ખાલી. સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી. 2196 ડોક્ટર, 44,000 પોલીસ, 18,000 શિક્ષક, આચાર્ય, પ્રોફેસરની ઘટ. ગુજરાત સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી છે. સરકારના 27 મંત્રાલયમાંથી 26માં 20% લઈ 68 જગ્યાઓ ખાલી પડી રહી છે. સરકારના બજેટ દસ્તાવેજ મુજબ રાજ્યમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની 21,096, પોલીસમાં કોન્સ્ટેબલથી લઈ આઈજી ક્લાસ સુધીની 44,000, શિક્ષક, આચાર્ય, પ્રોફેસરની 18,000 જગ્યાઓ ઘટ છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પણ 11 માસના કરાર પર નોકરી કરી રહ્યા છે. સરકારી ભરતી કરતા મુખ્ય 3 બોર્ડ જીપીએસસી, ગૌણ સેવા અને પંચાયત સેવા પસંદગી મંડળમાં કુલ 300 જગ્યામાંથી 146 જગ્યા આઉટસોર્સ 11 માસના કરાર કે ફિક્સ પગાર પર ભરાયેલી છે. જીપીએસસીમાં 25 જગ્યા ખાલી પણ છે. રોજગાર શ્રમ વિભાગમાં જ 2,305 જગ્યા ખાલી છે. સરકારની કુલ 320 ઓફિસમાં 1.39 લાખ કર્મચારીઓ અધિકારીઓ આઉટસોર્સ પર છે. સામાન્ય વહીવટ, મહેસૂલ, શહેરી વિકાસ, સ્પોર્ટ્સ, સામાજિક ન્યાય વિભાગને ગ્રાન્ટેડ સંસ્થામાં કુલ મંજૂર થયેલી 4,576 જગ્યા સામે આઉટસોર્સ સહિત 10,000 જગ્યાઓ ભરાયેલી છે. રાજ્ય સરકારમાં 1.23 લાખ અને મંત્રાલય હેઠળની ગ્રાન્ટ મેળવી સંસ્થાઓમાં 40,000 જગ્યાઓ ખાલી છે. સરકારે જેટલી જગ્યાઓ મંજૂર કરી છે તેમાં મોટા ભાગની કાયમી રીતે ભરવાની હોય છે, પરંતુ જે જગ્યાઓ ભરવામાં આવી છે તેમાં આઉટસોર્સ 11 મહિનાના કરાર અને ફિક્સ વેતનના આધારે પણ જગ્યા ભરવામાં આવી છે. રાજ્યમાં 2006 થી ફિક્સ વેતનની નીતિ લાગુ છે, જેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે. તો અહીંયા આપણે જોઈએ તો ભરતી કરતા 3 બોર્ડમાં 50% સ્ટાફ આઉટસોર્સ કરાર ફિક્સ પગાર પર. રક્ષક, શિક્ષક, ચિકિત્સક વગેરેની જગ્યાઓ ખાલી. જગ્યા કોન્સ્ટેબલની વાત કરીએ તો અહીંયા ખાલી જગ્યા 35,826. પીઆઈ, પીએસઆઈ ની વાત કરીએ તો અહીંયા 3,572. ડીવાયએસપી ની વાત કરીએ તો અહીંયા 175. આઈજી, એસપી 30. આચાર્યની વાત કરીએ તો 1,573. શિક્ષકની વાત કરીએ તો 13,459. પ્રોફેસર 2,633. જગ્યાની વાત કરીએ તો સર્જક, ફિઝિશિયનની વાત કરીએ તો 730. ગાયનોલોજિસ્ટની વાત કરીએ તો 329. પીડિયાટ્રિશિયનની વાત કરીએ 132. નર્સ 2,547. ફાર્માસિસ્ટની 717. મેડી ટેકનિશિયનની વાત 1,671. જજની વાત 535. યુવા સૌથી વધુ તૈયારી કરે છે તે જગ્યા પણ ખાલી છે. 5 વર્ષમાં સરકારી પરીક્ષા માટે 1.25 કરોડ ફોર્મ ભરાય છે. યુવાનો સૌથી વધુ તૈયારી કરે છે તે પદોની અને જગ્યા ખાલી છે. સેક્શન નાયબ સેક્શન અધિકારીની 732. મામલતદારની 1,384 અને રાજ્ય વેરા નિરીક્ષક અધિકારની 1,066. નાયબ કલેક્ટરની 24. સામાજિક કલ્યાણ નિરીક્ષકની 915 જગ્યાઓ ખાલી છે. સચિવ સહિતની ક્લાસ 1 અને 2 ની 33% જગ્યા ખાલી. સરકારમાં ક્લાસ 1 2 કુલ 63,000 થી વધુ જગ્યા મંજૂર થયેલી છે. તેમાંથી 36% એટલે કે 24,000 થી વધુ જગ્યાઓ ખાલી છે. તેમાં વિવિધ પ્રકારના ક્લાસ 1 સચિવની 274 જગ્યાની ઘટ છે. ક્લાસ 3 ની 7.25 લાખથી વધુ મંજૂર જગ્યાઓ સામે 12% એટલે કે 80,000 થી વધુ જગ્યાઓ ખાલી છે. જ્યારે ક્લાસ 4 ની 12,000 થી વધુ જગ્યાઓ ખાલી છે. આઉટસોર્સ કરાર માટે ₹5,255 કરોડનો ખર્ચ. સરકારમાં કુલ 1.39 લાખ કર્મચારીઓ અધિકારીઓ આઉટસોર્સ 11 માસના કરાર કે ફિક્સ પગાર પર કામ કરી રહ્યા છે. તેમને વર્ષે 5,355 કરોડ પગાર ચૂકવાય છે. છઠ્ઠા સાતમા પગાર પંચના 6 લાખથી વધુ સ્ટાફને 60,000 કરોડ પગાર અપાય છે. સરકારી કર્મચારીઓ અને સ્ટાફ માટે 19,000 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. ટોપ 5 વિભાગ જ્યાં જગ્યા સૌથી વધુ ખાલી. રાજ્ય ચૂંટણી કમિશનર 11 માસના કરાર પર 320 ઓફિસરમાં 1.39 લાખનો સ્ટાફ આઉટસોર્સ. ડીજીપી ઓફિસના સાયબર વિભાગમાં 326 જગ્યા ખાલી. રોજગાર શ્રમ વિભાગમાં જ 2,304 જગ્યા ખાલી. પેરામેડિકલ સ્ટાફમાં 5,000 થી વધુ જગ્યા ખાલી અને ક્લાઇમેટ વિભાગમાં માત્ર 25 જગ્યા ભરાયેલી છે. 16 વિભાગની અહીંયા વાત કરીએ તો ગૃહ વિભાગની ખાલી જગ્યાઓની વાત કરીએ તો 57,160. પંચાયત વિભાગની વાત કરીએ તો 36,997. આરોગ્ય વિભાગની અહીંયા વાત કરીએ તો 15,228. શિક્ષણ વિભાગની વાત કરીએ તો અહીંયા 9,102. કૃષિ વિભાગની વાત કરીએ 9,323. તો મિત્રો આ હતા સંપૂર્ણ સરકારમાં જેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે. શિક્ષકો માટે પણ અહીંયા બહુ બધી ખાલી જગ્યાઓ છે. તો તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. મળીએ એક નવા વિડીયો સાથે.